વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ગઈ વખતે ગોંદરો એકમ એનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે શબ્દ સમજૂતીથી આપણે એકમની શરૂઆત કરીએ છીએ. શબ્દ સમજૂતી મેળવીએ. ગોંદરું શબ્દનો અર્થ છે ગામના ઢોર ઊભા રહે તે ભાગોળ અથવા પાદર. હવાડો એટલે ઢોરને પાણી પીવાનો કુંડ અથવા તળાવ. વેળું એનો અર્થ થાય છે રેતી. ટાબરિયા એનો અર્થ થશે નાના બાળકો. બખોલ એનો અર્થ થશે પોલાણ. લડધો અહીં લડધા શબ્દનો અર્થ થશે રખડતો છોકરો. ધાક ધાક એટલે બીક અથવા ડર. ટેસડો ટેસડો એટલે મજા આનંદ ખુશી. મુદ્રાલેખ એટલે આદર્શ વાક્ય. ભૂંગોળ એટલે ભૂંગળ. એર કન્ડિશન એટલે વાતાનુકૂલિત યંત્ર. ધીંગાણા એટલે મારામારી લડાઈ. વનેર એટલે રખડેલ અથવા જંગલી. કાળોતરો એટલે કાળો સાપ, અહીં કાળરૂપી નાગ. ત્યાર પછી રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ જોઈએ મિત્રો. મેળો જામો એટલે ઘણા માણસોનું એકઠું થવું તે. ગામનું નાક એટલે અહીં ગામનું ગૌરવ, ગામની પ્રતિષ્ઠા, ગામની શોભા. મૂછ મરડવે એટલે અભિમાન કે સુરાતન બતાવવું. શ્રી ગણેશ કરવા એટલે કાર્યનો શુભારંભ કરવો, શરૂઆત કરવી. માથે કરવું એટલે અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા. પોરો ખાવો એટલે આરામ લેવો. તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખમાંથી પસાર થવું. પૂંઠ વાળવી એટલે પાછા વળીને જોવું. ત્યાર પછી ભાષા સજ્જતા તરફ જઈએ. ડાપણ આપણે નીચેની સંજ્ઞાઓ છે એ વાંચીએ છીએ. પહેલાં ડાપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, આનંદ. ઉપરની જે સંજ્ઞાઓ છે મિત્રો એ મનુષ્યના મનોભાવો એ સૂચવે છે. માટે આવી સંજ્ઞાઓ ભાવવાચક સંજ્ઞાઓ કહેવાય. ઉપરની સંજ્ઞાઓ છે વિવિધ ભાવો બતાવે છે, મનોભાવો બતાવે છે. આથી આવી સંજ્ઞાઓને ભાવવાચક કહેવાય. જેમ કે સુખ એની અનુભૂતિ આપણને થઈ શકે, એ આપણે દેખાડી ન શકીએ કેવું એમ. દુઃખ એની અનુભૂતિ થઈ શકે, એ આપણે બતાવી ન શકીએ. આપણા ભાવો છે. આનંદ છે તો એની અનુભૂતિ થઈ શકે, આપણે બીજાને બતાવી ન શકીએ. આમ જે ભાવોની અનુભૂતિ થતી હોય એવા શબ્દોને, અનુભૂતિ કરાવતા શબ્દોને ભાવવાચક સંજ્ઞાઓ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે અભ્યાસ તરફ જઈએ. અભ્યાસથી આપણું જ્ઞાન છે દૃઢ થતું હોય છે અને પરીક્ષા સમયે આપણે સહેલાઈથી પ્રશ્નોના જવાબ લખી શકતા હોય છે. તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ અક્ષર એ જે બાજુના સામે આપેલા ચોરસ ખાનામાં તમારે લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, ગોંદરે ઢોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે? ગોંદરે ઢોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે? પહેલો ક વિકલ્પ છે ખાડો, બીજો વિકલ્પ છે હવાડો, ખ વિકલ્પ, ગ વિકલ્પ છે કુંડ અને ઘ વિકલ્પ છે જલવાડો. તો મિત્રો આમાંથી સાચો વિકલ્પ ખ છે. એનો જવાબ આવશે હવાડો. એટલે બાજુના ચોરસ ખાનામાં ખ તમે લખશો. બીજો પ્રશ્ન છે, ગામનો જીવતો જાગતો ચોપડો લેખક કોને કહે છે? તો અહીંયા ક વિકલ્પ તળાવને, ખ વિકલ્પ ગોંદરાને, ગ વિકલ્પ પુસ્તકને અને ઘ વિકલ્પ વડલાને. તો મિત્રો આપણે પાઠમાં જોયું લેખક ગોંદરાને જીવતો જાગતો ચોપડો કહે છે. માટે વિકલ્પમાં બાજુમાં ચોરસ ખાનામાં તમે ખ લખજો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, લેખક ના છૂટકે ખેતરે અથવા ખેતરમાં શું લઈને જતા હતા? લેખક ના છૂટકે ખેતરમાં શું લઈને જતા હતા? ક વિકલ્પ છે બળદ,
ખ વિકલ્પ છે ભેંસો, ગ વિકલ્પ છે ભાત અને ઘ વિકલ્પ છે સ્લેટ પેન. મિત્રો અહીંયા લેખક જણાવતા કે ઉનાળામાં અમને બપોરે ભાત લઈને જવું ન ગમતું, પણ તું ના છૂટકે જવું પડતું. તો અહીંયા ગ વિકલ્પ સાચો છે, માટે આપણે ચોરસખાનામાં ગ લખીશું. તો અહીંયા તમારા વૈકલ્પિક જવાબો છે પૂર્ણ થયા. હવે ટૂંક જવાબી પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર આપો. બીજો પ્રશ્ન છે એને આપણે જોઈએ. ગામના ગોંદરે શું શું આવેલું છે? એનો જવાબ છે ગામને ગોંદરે 2 વિશાળ વડ, પીપરો, પીપળા, લીમડાના વૃક્ષ, કૂવો, અવેડો અથવા હવાડો વગેરે આવેલ છે. પ્રશ્ન બીજો છે જે આપણે જોઈશું. સાહેબને આવતા જોઈને છોકરાઓ શું કરતા? જવાબ છે સાહેબને આવતા જોઈને છોકરાઓ યુદ્ધના સૈનિકની જેમ વળવાયો કે ખોદેલા ખાડામાં લપાઈને છુપાઈ જતા હતા. ત્રીજો પ્રશ્ન છે ગોંદરું ગામનું નાક કેમ કહેવાય છે? ત્રીજો પ્રશ્ન છે ગોંદરું ગામનું નાક કેમ કહેવાય છે? એનો જવાબ છે ગોંદરું ગામનું નાક એટલા માટે કહેવાય છે કે ગોંદરું ગામની શોભા છે અને ગામ કેવું છે તે ગામના ગોંદરા પરથી જ પરખાઈ જતું, એટલે કે નક્કી થઈ જતું. ગામના પશુ, પક્ષી, માનવ, પનિહારીઓ, યુવાનો વગેરેનો પરિચય ગોંદરાથી જ થતો અને અનેક સારા નરસા પ્રસંગો ગોંદરે જ ઉજવાતા, માટે ગોંદરું ગામનું નાક કહેવાય છે. ચોથો પ્રશ્ન છે ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી લેખક શી લાગણી અનુભવે છે? એનો જવાબ છે ગામના પાદરે આવેલા પરિવર્તનથી લેખક અતિ દુઃખની લાગણી અનુભવે છે. તેમને થાય છે કે ગોંદરાને કાળોતરો નાગ ડંખી ગયો છે. અહીંયા ગોંદરાને કાળોતરો નાગ ડંખી ગયો છે એનો અર્થ થશે કે ગોંદરાને કાળરૂપી, સમયરૂપી નાગ ડંખી ગયો છે, એટલે કે સમયને કારણે ગોંદરામાં પરિવર્તન આવ્યું છે અને ગોંદરું મૃત બન્યું છે. તેના માથે શિંગડા ઉગી નીકળ્યા છે. આમ લેખકને ગોંદરો જોઈ અને દુઃખની લાગણી થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં આપો. તો પ્રશ્ન છે એમાં પહેલો, લેખકે ગામના પાદરમાં ઉજવાતા પ્રશ્ન છે ઉનાળાના બપોરે ગોંદરું કઈ રીતે ઉપયોગી બને છે? ઉનાળાના બપોરે ગામના ગોંદરે ઢોર વગડામાંથી કે ખેતરમાંથી પાછા આવ્યા પછી પાણી પીવે છે, વૃક્ષને છાંયડે હાંફતા બેસી પોરો ખાય છે, એટલે કે આરામ કરે છે. છોકરાઓ ભેંસની પીઠ ઉપર પાણી છાંટી ભેંસની સવારી કરે છે. આમ ઉનાળાની બપોરે ગોંદરો એ સાતા એટલે કે શાંતિ આપવા ઉપયોગી બને છે. બીજો પ્રશ્ન, લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે? લેખક ચોમાસાને ગામડાના પ્રાણ ગણે છે. વર્ષા ઋતુમાં આવતા વરસાદથી ગામ આખાને નવડાવતા ધોવડાવતા પાણી નેવેથી વહેતું ગામના ગોંદરે ભેગું થાય છે. વરસાદમાં પલળવાનો રોમાંચ લેખક માણતા અને વડલાની વડવાઈમાં અટવાતા પાણીને જોઈને તેમજ વૃક્ષ સાથે અથડાતા પાણીને જોઈને
આનંદ માણતા હતા. અહીંયા મિત્રો આપણો અભ્યાસ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય, સ્વ અધ્યાય એટલે સ્વાધ્યાય, જાતે કરવાનો અભ્યાસ, એને આપણે સ્વાધ્યાય કહીએ છીએ. એના પ્રશ્નો આપણે જોઈ જઈએ. જવાબ તમારે જાતે લખવાના રહેશે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, લેખકે ગામના પાદરમાં ઉજવાતા કયા કયા પ્રસંગોની વાત કરી છે? પ્રશ્ન બીજો, લેખકે ગામના પાદરમાં રમાતી કઈ કઈ રમતોની વાત કરી છે? પ્રશ્ન ત્રીજો, લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે? પ્રશ્ન ચોથો, ગામનું પાદર કઈ કઈ બાબતનું સાક્ષી છે? પ્રશ્ન પાંચમો, ચોમાસાની ઋતુ સમયના ગોંદરાનું વર્ણન કરો. મુખ્ય પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ગામના પાદરમાં કે મહોલ્લામાં કયા પ્રસંગોની ઉજવણી થાય છે? પ્રશ્ન બીજો, ગામના પાદરમાં કે મહોલ્લામાં કઈ કઈ રમતો રમો છો? ત્રીજો પ્રશ્ન, ગામના પાદરમાં કે મહોલ્લામાં થતી પ્રવૃત્તિઓની યાદી કરો. ત્રીજો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, હેલે ચડવું. બીજું, મૂછ મરડવી. ત્રીજું, લહાવો લેવો. ચોથો પ્રશ્ન, તમારા ગામના પાદર કે મહોલ્લાનું વર્ણન કરો. પાંચમો પ્રશ્ન, ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો પાઠમાંથી શોધીને લખો. ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હોય ને એવા વાક્યો તમારે પાઠમાંથી શોધીને લખવાના છે. છઠ્ઠો, પ્રસંગ લેખન કરો. મને યાદ આવે છે મારા બાળપણના સ્મરણો. તમારા બાળપણના જે સ્મરણો હોય એને તમારે વાગોળવાના છે, એટલે કે એની નોંધ કરવાની છે. પ્રવૃત્તિઓ, આપણે જે પ્રવૃત્તિઓ કરવાની છે તે, તમારા ગામના પાદરનું ચિત્ર દોરો. અહીં આપણે ચિત્ર આપ્યું છે ને, પાઠમાં આપણે ભણતા હતા ત્યારે જોયું હતું, એવું ચિત્ર તમારે જાતે બનાવવાનું છે. તમે તમારા ગામના પાદર કે મહોલ્લામાં કેવી પ્રવૃત્તિ કરશો એની ચર્ચા ઘરે બેઠા બેઠા કરો, કારણ કે સ્કૂલે આવવાનું નથી એટલે વર્ગમાં ચર્ચા શક્ય નથી. પછી ગામડાનો મહિમા ગાતા ગીતો મેળવો અને એનો અંક તૈયાર કરો. તમને જે 2-3 ગીતો આવડતા હોય ગામડાનો મહિમા ગાતા હોય એવા ગીતોનો 2-3 ગીતોનો સંગ્રહ તમારે તૈયાર કરવાનો છે. મિત્રો, ખૂબ મજા આવી પાદર પાઠ ભણવામાં, અને પાદરનું ચિત્ર બનાવવા માટે તમને અહીંયા સરસ મજાનું એક ચિત્ર છે જ જે તમને દેખાય છે. આ ચિત્રને ઉપયોગ લઈ અને તમે પાદરનું રળિયામણું ચિત્ર તમારી જાતે તમને અનુકૂળ આવે એવું બનાવી શકો છો. અસ્તુ, અહીંયા આપણે એકમ પૂર્ણ કરીએ છીએ. આભાર, ધન્યવાદ.